વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 23 સોલ્વ કરાવીશું, જે ટેક્સ્ટ બુકનો જ છે. અને ક્વેશ્ચન નંબર 22 મતલબ લાસ્ટ લેક્ચર વખતે જ આપણે ક્લિયર કર્યું હતું કે 23 નંબરનો જે ક્વેશ્ચન છે એ જૂની ટેક્સ્ટ બુકમાં પણ હતો, નવી ટેક્સ્ટ બુકમાં પણ છે, અને જૂના સિલેબસની અંદર બોર્ડની એક્ઝામમાં 2 વખત પ્રશ્ન પૂછાઈ ગયેલ છે, અને નવા સિલેબસ આવ્યા પછી બોર્ડની એક્ઝામમાં એક પણ વખત પૂછાયેલ નથી. તો તમારી એક્ઝામ માટે જ્યાં સુધી નવા સિલેબસમાં ક્વેશ્ચન નહીં પૂછાય ત્યાં સુધી વેરી મોસ્ટ આઈએમપી રહેશે. આ 23 નંબરનો ક્વેશ્ચન છે તે ઉદાહરણનો ક્વેશ્ચન છે, અને 22 નંબરનો ક્વેશ્ચન જે આપણે લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કરાયો તે ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે. બંને ક્વેશ્ચન સરખા જેવા જ છે, સામાન્ય ફેરફાર છે, બાકી કોઈ જ ફેરફાર છે નહીં. અને ક્વેશ્ચન નંબર 22 ની જેમ અહીંયા 23 માં પણ સુધારેલા વાર્ષિક હિસાબો જ તૈયાર કરવાના છે. મતલબ સુધારેલ વેપાર ખાતું, સુધારેલ નફા નુકસાન ખાતું, સુધારેલ નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. હવે આ ટેક્સ્ટ બુકના ઉદાહરણનો કયા નંબરનો સમ છે તો લખી નાખું. ઉદાહરણ નંબર 10, અને જે કયા પેજ ઉપર આવેલ છે તો પેજ નંબર 73 પર આવેલ છે. હવે દાખલા માટેના ખાના પાડતા પહેલા રકમ પર જરા પૂરતી નજર ફેરવી લઈએ. તો અહીંયા લાભ અને શુભની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું નફા નુકસાન ખાતું આપ્યું છે, અને ઉપર ક્લિયર લખ્યું છે વાર્ષિક હિસાબો નીચે મુજબ છે. મતલબ વાર્ષિક હિસાબો એમને તૈયાર કરી નાખ્યા છે, પરંતુ અમુક હવાલાની અસર આપવાની રહી ગઈ છે, એટલે આપણે સુધારેલ વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે. તો એમણે જે નફા નુકસાન ખાતું આપણને આપ્યું છે એમાં આ ઉધાર બાજુની એક વિગત અને જમા બાજુની એક વિગત, મતલબ કે વેચેલ માલની પડતર અને વેચાણ, એ 2 એન્ટ્રી વેપાર ખાતાની આપેલ છે. ઓફિસ ખર્ચા, વેચાણ ખર્ચા, નાણાકીય ખર્ચા અને પરચુરણ ખર્ચા, આ 4 એન્ટ્રી આપણને નફા નુકસાન ખાતાની આપેલ છે, અને આ પરચુરણ આવક એ નફા નુકસાન ખાતાની જમા બાજુની એન્ટ્રી છે. પછી અહીંયા રકમમાં જે આપણને વાર્ષિક હિસાબ આપેલ છે તેમાં તેઓએ નફા નુકસાન ફાળવણી ખાતું પણ અલગ બનાવેલ નથી, એટલે જે 38,000 રૂપિયા નફો થયો છે તે અહીંયા એમને ભાગીદારો વચ્ચે વહેંચી દીધેલ છે. નીચે આપણને લાભ અને શુભની ભાગીદારી પેઢીનું 31/3/17 ના રોજનું પાકું સરવૈયું આપેલ છે. એમાં મૂડી દેવા બાજુ લાભની મૂડી ખાતાની શરૂઆતની બાકી પ્લસ નફો આપણને આપેલ છે, માઇનસ ઉપાડ કર્યો છે, એટલે લાભના મૂડી ખાતાની આખરની બાકી 50,800 રૂપિયા આવેલ છે. આ નફો આપણે જે સુધારેલ વાર્ષિક હિસાબ તૈયાર કરશું તેમાં ધ્યાનમાં નહીં લેવાય. સુધારેલો જે ચોખ્ખો નફો આવશે, સુધારેલ જે વહેંચણી પાત્ર નફો આવશે તે આપણે મૂડીમાં પ્લસ કરીશું. પછી શુભની મૂડી ખાતાની શરૂઆતની બાકી આપેલ છે, નફો એમને પ્લસ કરેલ છે અને ઉપાડ માઇનસ કરેલ છે, એટલે શુભના મૂડી ખાતાની આખરની બાકી 39,200 આપેલ છે. દેવા કીધા છે આપણને 8,000, એમાં કયા કયા દેવાનો સમાવેશ થાય છે તે અલગ પાડેલ નથી, કશો વાંધો નહીં. અને ઉપલક ખાતું 2,000 રૂપિયાનું દર્શાવેલ છે, એ ક્યાંક હિસાબોમાં એમને સરવાળામાં કે ખતવણીમાં ભૂલ થઈ છે, એટલે 2,000 રૂપિયાની ઉપલક ખાતાની જમા બાકી આવેલ છે. મિલકત લેણા બાજુ વાત કરીએ તો બિનચાલુ મિલકતોમાં, દ્રશ્ય મિલકતોમાં સ્થિર મિલકતો બધી ભેગી આપી દીધી છે 60,000 રૂપિયાની, રોકાણો 12,000 રૂપિયાના, અને ચાલુ મિલકતો આપેલ છે, અને બ્રેકેટમાં લખેલ છે કે દેવાદારો સહિતની. બરાબર છે. ચાલુ મિલકતો જે 28,000 ની આપેલ છે તેમાં દેવાદારો પણ આવી ગયેલ છે. પછી આપણને અહીંયા બીજા પેજ ઉપર વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે બોલો આખા વાર્ષિક હિસાબ તૈયાર થઈ ગયા, નફા નુકસાન ખાતું બનાવી નાખ્યું, પાકું સરવૈયું બનાવી નાખ્યું, પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો પણ સરખો થઈ ગયો, અને પછી માલુમ પડ્યું મતલબ પછી ખબર પડી. તો કે સર શું પછી ખબર પડી? મૂડી પર 5% વ્યાજ ગણવાનું રહી ગયું છે, સ્થિર મિલકતો પર 10% લેખે ઘસારો ગણવાનો રહી ગયેલ છે, ભાડું ₹200 અગાઉથી ચૂકવ્યું છે જેનો હવાલો આપવાનો રહી ગયેલ છે,
રોકાણો પર ₹400 વ્યાજ મળવાનું બાકી છે, જેનો હવાલો પણ કરવાનો રહી ગયેલ છે. ઘાલ ખાતા અનામત ₹600 રાખવાનું છે, મતલબ ઘાલ ખાતા અનામતની જોગવાઈ ₹600 રાખવાની હતી, એ જોગવાઈ કરવાની રહી ગયેલ છે. વેચાણ ખાતાનો સરવાળો ₹2000 ઓછો ગણ્યો હતો, એના કારણે જેમને આ ઉપલક ખાતાની બાકી આવેલ છે 2000, એટલે એનું પણ કારણ એમને શોધી નાખ્યું છે કે ભાઈ ઉપલક ખાતાની ₹2000 બાકી, આ વેચાણ ખાતાનો સરવાળો ₹2000 ઓછો ગણ્યો હતો, એના કારણે આવેલ હતી. ખરીદી ₹800 નોંધવાની બાકી છે. ઉપરની વિગતો પરથી હવાલા નોંધો લખો અને સુધારેલા વાર્ષિક હિસાબ તૈયાર કરો. હવે આ જૂની ટેક્સ્ટબુકનો દાખલો હતો ત્યારે મેં તમને વાત કરી તે પ્રમાણે બોર્ડમાં 2 વખત દાખલો પૂછાઈ ગયેલ છે, પણ 2 માંથી એક પણ વખત હવાલા નોંધો પૂછેલ હતી નહીં. ફક્ત શું પૂછેલ હતું? સુધારેલ વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો પ્રશ્ન આપણને પૂછેલ હતો. અને તમને પણ જો બોર્ડમાં આ દાખલો પૂછાય છે તો 99.99% હવાલા નોંધો પૂછશે નહીં, કારણ કે 11 માર્કના દાખલામાં હવાલા નોંધો સાથે વાર્ષિક હિસાબનો દાખલો પૂછવો અશક્ય છે. અને તેમ છતાંય હોશિયાર વિદ્યાર્થીઓને 90 અપની રેન્જ વાળાઓને હવાલા નોંધ આવડતી હોવી જોઈએ. એટલે હું અહીંયા પહેલા સુધારેલા વાર્ષિક હિસાબ તૈયાર કરાવરાઈ દઉં છું અને પછી હવાલા નોંધ પણ તમને શીખડાઈ દઉં છું. જે હવાલા નોંધ 90 અપની રેન્જ વાળા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કરવાની રહેશે. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર આ દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાય તો તમે ગેરંટી આપશો કે હવાલા નોંધો નહીં જ પૂછાય? તો એની ગેરંટી મિત્રો આપી શકાય નહીં. કેમ ગેરંટી ન આપી શકાય એ તો તમે પણ જાણો છો. જુલાઈ 2024નું આંકડાશાસ્ત્ર વિષયનું સ્ટેટિસ્ટિક સબ્જેક્ટનું પેપર જૂના સિલેબસનું પૂછી નાખ્યું હતું. હવે તમે જ વિચારો, આવા પેપર સેટર હોય કે જે હાલમાં ભણાવતા જ ન હોય, કોર્સ ચેન્જ થયો, એના 3-3, 4-4 વર્ષ થઈ ગયા હોય, તેમ છતાં એમની પાસે નવી ટેક્સ્ટબુક પણ ન હોય, જૂના સિલેબસની ટેક્સ્ટબુકમાંથી પેપર કાઢતા હોય. હવે એમની પાસે મિત્રો તમે અને હું એવી તો શું આશા રાખી શકવાના? કમસે કમ આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ કે ભગવાન એમને નવી ટેક્સ્ટબુક અપાવરાવે અને એમાંથી પેપર કાઢે. એટલે હું અહીંયા 100% કોઈ જ કરતા કોઈ જ પ્રકારની ગેરંટી આપી શકીશ નહીં. ચલો એ બધી વાતો છોડો, આપણે મૂળ વાત પર આવીએ. હવાલા નોંધો બોર્ડની એક્ઝામમાં 99.99% પૂછાશે નહીં, કારણ કે આ દાખલો 3 વખત મેં તમને કહ્યું બોર્ડની એક્ઝામમાં 2 વખત પૂછાઈ ગયો હતો અને 2 માંથી એક પણ વખત હવાલા નોંધ પૂછેલ હતી નહીં. એટલે હવે નવા સિલેબસમાં પણ આ દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાશે તો 99.99% હવાલા નોંધ ન જ પૂછાય. તે તો તમે પણ સારી રીતે વિચારી શકો છો. હવે આપણે દાખલો ગણવા માટેના પત્રકો તૈયાર કરી નાખીએ, મતલબ ખાના પાડી દઈએ. તો કે સર કયા કયા પત્રકો તૈયાર થશે? તો બધા સુધારેલ પત્રકો તૈયાર થશે, સિવાય કે પાકું સરવૈયું, મતલબ કે સુધારેલ વેપાર ખાતું, સુધારેલ નફા નુકસાન ખાતું, સુધારેલ નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું. અને ખાના પાડવાનો મારો વિડીયો હું દરેક લેક્ચરની જેમ ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. તો હું પણ ખાના પાડવા લાગુ અને તમે પણ ખાના પાડવા લાગો ફટાફટી.
ચલો અહીંયા ખાના પડવાનું કામ આપણું કમ્પ્લીટ થાય છે. જોઈ લો તો જરાક. સુધારેલ વ્યાપાર ખાતું, સામેની સાઈડ સુધારેલ નફા નુકસાન ખાતું, સુધારેલ નફા નુકસાન ફાળવણી ખાતું, અહીંયા સુધારેલ શબ્દ નહીં લાગે, ભાગીદારોના મૂડી ખાતા અને અહીંયા પાકું સરવૈયું. બીજું, ખાના પાડતી વખતે મારા ધ્યાન પર એ પણ આવ્યું કે અહીં ટેક્સ્ટમાં થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે. અહીંયા ના રોજનું નહીં આવે, ના રોજ પૂરા થતા વર્ષનું જ આવશે. એટલે ટેક્સ્ટની પ્રિન્ટ મિસ્ટેક જરાક સુધારીને વાંચજો. હવે આપણે દાખલો ગણવાની શુભ શરૂઆત હવાલાથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવે? શુભ આવે. મતલબ પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય, અને એ સરખો સરવાળો કરવા માટે, શુભ અંત લાવવા માટે શરૂઆત શુભ હોવી જોઈએ. અને શુભ શરૂઆત અહીંયા દાખલાની ક્યાંથી થશે? તો કે સર હવાલાથી થશે. તો પહેલો હવાલો, મૂડી પર 5% વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો ગણી નાખીએ. મૂડી ખાતાની બાકી અને ઉપાડ ખાતાની બાકી લખી નાખો. મૂડી 40,000 અને 30,000, જ્યારે ઉપાડ 12,000 અને 6,000 અડધો, તો લખી નાખો. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં વર્ષની શરૂઆતની તારીખે 1/4/2016 શું લખશો? તો કે બાકી આગળ લાવ્યા. કેટલી? તો કે સર લાભની 40,000 અને શુભની 30,000. ત્યારબાદ ઉપાડ ખાતું વર્ષને અંતે મૂડી ખાતે લાવીને બંધ કરવામાં આવે છે 31/3/2017. ઉપાડ ખાતે લાભનો ઉપાડ 12,000 અને શુભનો ઉપાડ 6,000. હવે મૂડી પર વ્યાજનો હવાલો આપી દો 31/3/2017. અહીંયા લખો મૂડી પર વ્યાજ ખાતે 5%. તો 40,000 ના 5% 2,000, તો બધાને આવડે. અને 30,000 ના 5% 1,500. અને મૂડી પર વ્યાજની બીજી એન્ટ્રી અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્રોસ કરાવી દો. અહીંયા લખો મૂડી પર વ્યાજ કોનું? તો કે સર ભાગીદારોનું. લાભ અને શુભ કેટલું? તો 2,000 ને 1,500. તો ઇનર કોલમમાં 2,000 અને આ 1,500. તો આઉટર કોલમમાં કેટલા થશે? તો કે 3,500. ચલો પહેલો હવાલો કમ્પ્લીટ. ત્યારબાદ બીજો હવાલો. શેનો છે બીજો હવાલો? તો કે સ્થિર મિલકતો પર 10% લેખે ઘસારો ગણવાનો છે. હવે આ સ્થિર મિલકતો જ આપણને આપી છે 60,000ની. હા, તો ભેગી લખી નાખો. સ્થિર મિલકતો 60,000ની. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખો સ્થિર મિલકતો 60,000 રૂપિયાની માઇનસ ઘસારો 10% એટલે 6,000. 60,000 માં 6,000 બાદ કરશો એટલે વચ્ચે 54,000. અને 6,000 ની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્થિર મિલકતો પર ઘસારો કેટલા રૂપિયા? તો કે સર 6,000. ચલો બીજો હવાલો પૂરો. ત્રીજો હવાલો, ભાડું ₹200 અગાઉથી ચૂકવ્યું છે, મતલબ અગાઉથી ચૂકવેલ છે. હા, તો ભાડામાંથી બાદ કરો. પણ અહીંયા આપણને ભાડું સેપરેટ નથી આપ્યું. તો કે સર ભાડું કોની અંદર સમાયેલ છે? તો ઓફિસ ખર્ચાની અંદર સમાયેલ છે. વેચાણ ખર્ચમાં તો જાવક માલ ગાડા ભાડું હોય તો આવે. નાણાકીય ખર્ચા એટલે વ્યાજના ખર્ચા, પરચુરણ ખર્ચા એટલે બાકીના ખર્ચા. એટલે ભાડું ઓફિસ ખર્ચાની અંદર સમાયેલ હોય. તો ઓફિસ ખર્ચા આપણને આપ્યા છે 20,000. એટલે અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ ખર્ચા ઇનર કોલમમાં 20,000. હવે 20,000 રૂપિયા જે ઓફિસ ખર્ચા છે
એની અંદર ભાડું સમાયેલું છે અને ભાડામાંથી 200 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે, તો કોઈ કે સર આ 20,000 ઓફિસ ખર્ચા છે એમાં ભાડું કેટલા રૂપિયા હશે? તો એ તો આપણને ન ખબર પડે, પણ એટલી ખબર પડે 200 રૂપિયા ઓફિસ ખર્ચના અગાઉથી ચૂકવેલ છે એટલે આમાં ભાડાનો સમાવિષ્ટ ખર્ચ 200 થી વધારે છે, પણ કેટલો એ આપણે જાણી શકીએ નહીં. લખો અગાઉથી ચૂકવેલ ભાડું કેટલા રૂપિયા? 200 રૂપિયા. એટલે આઉટર કોલમમાં આવશે 19,800 રૂપિયા. અને અગાઉથી ચૂકવેલ ભાડું એ આપણું લેણું કહેવાય. સહેલો હવાલો છે, મેથેમેટિક જોવાની જરૂર જ ન પડે, અંદાજે એટલે લખી નાખો અગાઉથી ચૂકવેલ ભાડું કેટલા રૂપિયા? ઓકે સર 200 રૂપિયા. ચલો ત્રીજો હવાલો પૂરો થઈ ગયો. પછી ચોથો હવાલાની વાત કરીએ. રોકાણો પર ₹400 વ્યાજ મળવાનું બાકી છે. મળવાનું બાકી છે એ લેણું થયેલ પણ હોય અને ચઢેલ પણ હોય, અક્રૂડ પણ હોય, પણ અત્યારે આપણે એમાં ડીપમાં જવાનું નથી, તો આપણે કોલેજ સેક્શનમાં ભણીશું. અત્યારે તો રોકાણો આપણને આપ્યા છે 12,000 અને 12,000 પર 400 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે. હા, તો રોકાણો સેપરેટ લખી નાખો અને પછી મળવાના બાકી વ્યાજનો હવાલો કરી નાખીએ. લખો રોકાણો 12,000 રૂપિયા. આમાં કઈ જ રકમ પ્લસ માઇનસ કરવાની નથી. હવે રોકાણોનું વ્યાજ એ આપણી આવક કહેવાય, નફા નુકસાન ખાતે જમા, ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. તો લખો રોકાણો પર વ્યાજ અથવા રોકાણોનું વ્યાજ એવું પણ લખી શકાય. કેટલા રૂપિયા? તો કે 400 રૂપિયા. આ એન્ટ્રી જમા કરી, બીજી એન્ટ્રી ઉધાર, મતલબ ઉધાર બાકી. મિલકત લેણા બાજુ અહીંયા લખી નાખો મળવાનું બાકી, આખો શબ્દ લખી નાખો. હા, પણ શું? તો કે રોકાણોનું વ્યાજ અથવા તો રોકાણો પર વ્યાજ. કેટલા રૂપિયા? તો આના ડબલ, મતલબ 400 રૂપિયા. ચલો ચોથો હવાલો પણ થઈ ગયો. હવે વાત કરીએ પાંચમા હવાલાની. ઘાલ ખાતાના ₹600 રાખવાનું છે, મતલબ ઘાલ ખાતાના ની જોગવાઈ કરવાની છે. દેવાદારો કેટલા આપેલ છે? તો સેપરેટ નથી આપ્યા. ચાલુ મિલકતોની અંદર દેવાદારો હશે, તો કઈ વાંધો નહીં, પેલા ચાલુ મિલકતો લખી નાખો 28,000 ની. અહીંયા લખો ચાલુ મિલકતો અને એમની જેમ આપણે પણ બ્રેકેટમાં લખી નાખીએ દેવાદારો સહિત કેટલા રૂપિયાની? તો કે સર 28,000 ની માઇનસ ઘાલ ખાત અનામત કેટલા રૂપિયા? તો કે સર 600 રૂપિયા. તો આઉટર કોલમમાં કેટલા આવશે? તો કે 27,400. કમ્પ્લીટ. 600 બાદ કરવાના છે તો 1000 બાદ કરો એટલે 28 માંથી 1000 બાદ કરો એટલે 27 અને બાકીના એટલે 400. અને આ 600 રૂપિયાની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એક જ એન્ટ્રી છે, ડાયરેક્ટ લખી નાખો ઘાલ ખાત અનામત. બ્રેકેટમાં લખવું તો લખાય, નવી અથવા હવાલાની. કેટલા રૂપિયા? તો કે 600 રૂપિયા. ચલો ત્યારબાદ વેચાણ ખાતાનો સરવાળો ₹2,000 ઓછો ગણ્યો છે, તો આવો હવાલો બે વખત આવી ગયો. વેચાણ ખાતાનો સરવાળો ઓછો ગણ્યો છે તો ફક્ત વેચાણમાં જ પ્લસ થશે, દેવાદારોને અસર થશે નહીં. જો કે વેચાણ ખાતાનો સરવાળો ઓછો ગણ્યો હોય તો એમનું કાચું સરવૈયું ટેલી નહીં થયું હોય 2,000 નું, અને પાકું સરવૈયું પણ ટેલી નહીં થયું હોય, તો કે સર વાત સાચી છે, એટલે જ અહીંયા 2,000 રૂપિયા ઉપલક ખાતાની બાકી આવેલ છે. અને આની આમનોંધ શું થાય? તો આની આમનોંધ થાય ઉપલક ખાતે ઉધાર. આ ઉપલક ખાતાની જમા બાકી આપેલ છે અને એ ખાતે ઉધાર કરો એટલે ઉપલક ખાતું રદ થઈ જશે અને વેચાણ ખાતે જમા. વેચાણ ખાતાની જમા બાકી હોય અને વેચાણ ખાતે જમા મતલબ વેચાણમાં પ્લસ થયા કહેવાય. છતાં હવાલા નોંધ વખતે વાત કરીશું. અત્યારે લખો વેચાણ કેટલું? તો કે સર 1,96,000 રૂપિયા અને પ્લસ વેચાણ ખાતાનો હા પણ શું? કઈ નહીં, ઓછો ગણેલ સરવાળો. કેટલા રૂપિયા? તો કે સર 2,000 રૂપિયા. એટલે આઉટર કોલમમાં કેટલા જશે?
1,98,000 રૂપિયા. ચલો સિંગલ એન્ટ્રી, બીજી એન્ટ્રી ઉપલક ખાતાને થઈ ગઈ. ચલો ત્યારબાદ સાતમો હવાલો, ખરીદી રૂપિયા 800 નોંધવાની બાકી જ છે તો નોંધી નાખો. ખરીદીમાં પ્લસ ને લેણદારોમાં પ્લસ. ખરીદી અહીંયા અલગ નથી આપી તો કોની અંદર સમાયેલ હશે? વેચેલ માલની પડતરની અંદર. 1,16,000 તો અહીંયા લખો વેચેલ માલની પડતર. અહીંયા શરૂઆતનો સ્ટોક નહીં આવે કારણ કે શરૂઆતનો સ્ટોક વેચેલ માલની પડતરની અંદર આવી ગયો હોય. વેચેલ માલની પડતર કેટલી? તો કે સર 1,16,000 પ્લસ નહીં નોંધેલ ખરીદી 800 રૂપિયા. એટલે આઉટર કોલમમાં કેટલા જશે? તો કે સર 1,16,800. ચલો હવે 800 ની બીજી એન્ટ્રી લેણદારોમાં પ્લસ. તો અહીંયા લેણદારો આપણને સેપરેટ આપેલ નથી, દેવા આપણને આપેલ છે. દેવાની અંદર લેણદારો સમાયેલ છે તો કઈ વાંધો નહીં, દેવામાં પ્લસ કરી દઈએ. દેવા ક્યાં લખાય? તો પાકા સરળમાં મૂડી દેવા બાજુ. અંદાજે એટલે જ લખો દેવા, નોટ પ્રભુ દેવા, ઓનલી દેવા 8,000 પ્લસ નહીં નોંધેલ ખરીદીના લેણદારો અથવા દેવા કેટલા રૂપિયાના? 800 રૂપિયાના. એટલે આઉટર કોલમમાં કેટલા આવશે? 8,800. ટેક્સ બુકમાં સેપરેટ એન્ટ્રી લખી છે. જો કે નહીં નોંધેલ ખરીદીના લેણદારો કે નહીં નોંધેલ ખરીદીના દેવા એવો શબ્દ લખવાને બદલે એ લોકોને થોડી પ્રિન્ટ મિસ્ટેક હોય કે ગમે તે મિસ્ટેક હોય, નહીં નોંધેલ ખરીદી એવું ખાતાનું નામ લખેલ છે. પણ કઈ વાંધો નહીં, મને દેવાની અંદર જ પ્લસ કરવા વ્યાજબી લાગે છે અને તેમ છતાંય તમારા બોર્ડના માર્ક્સ કપાય છે નહીં. ચલો ત્યારબાદ દેખીતા હવાલા પૂરા થઈ ગયા, છુપા હવાલા હોય નહીં એટલે બાકીની એન્ટ્રી કરી નાખો એટલે દાખલો પૂરો. ચલો પહેલા આપેલ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નજર ફેરવીએ તો વેચેલ માલની પડતર લખી નાખી, ઓફિસ ખર્ચા લખી નાખ્યા, વેચાણ ખર્ચા 16,000 અને નાણાકીય ખર્ચા 4,000 અને પરચુરણ ખર્ચા 4,000. એ ત્રણ એન્ટ્રી એમની એમ જ નફા નુકસાન ખાતે લખી નાખો. 16,000, 4,000 ને 4,000. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો 16,000, 4,000 અને 4,000. અહીંયા લખી નાખો વેચાણ ખર્ચા, આ વેચાણ ખર્ચા છે. પછી નાણાકીય ખર્ચા એટલે વ્યાજના ખર્ચા છે અને પરચુરણ ખર્ચા. ચલો ત્યારબાદ પછી જો તો નફા નુકસાન ખાતામાં કઈ આપ્યું છે તો કે સર ભાગીદારોના મૂડી ખાતે ચોખ્ખો નફો. આ નફો ધ્યાનમાં ન લેવાય, આપણે જે સુધારે નફો આવશે એની વહેંચણી કરશું. વેચાણ 1,96,000 આવી ગયું, પરચુરણ આવક 2,000, એ તો નફા નુકસાન ખાતાની જમા બાજુ. આ 2,000 શેના? તો કે સર પરચુરણ આવકના. ચલો ત્યારબાદ નફા નુકસાન ખાતાની બધી વિગતો આવી ગઈ. પછી પાકા સરવાળાની વાત કરીએ તો મૂડી ખાતાની બાકી લખી નાખી. ચોખ્ખો નફો તો આ નહીં લખાય, સુધારે લખાય છે. ઉપાડ લખી નાખ્યો, ચોખ્ખો નફો નહીં લખાય, ઉપાડ લખી નાખ્યો. દેવા લખી નાખ્યા, ઉપલક ખાતું રદ થઈ ગયું. આ બાજુ વાત કરીએ તો સ્થિર મિલકતો લખી નાખી, રોકાણો લખી નાખ્યા, ચાલુ મિલકતો આવી ગઈ. સરવાળા કરી નાખો અને પછી હવાલા નોંધો પણ લખવાની છે. તો વેપાર ખાતાની જમા બાજુ એક જ રકમ છે 1,98,000. એક રકમનો સરવાળો તો બધાને આવડે વિધાઉટ કેલ્સી. 1,98,000 એને અહીંયા લખો 1,98,000. એમાંથી ઉપરની રકમ બાદ કરો 1,16,800. કેલ્સી લેવું પડશે મારે પણ. આ 1,98,000 માઇનસ 1,16,800 મતલબ કે 81,200. કોઈ વિદ્યાર્થી પૂછે તમારા અમદાવાદમાં કેટલી બસો છે
તો 81,200 છે. અહીંયા લખો, ભૂલતા નહીં પાછા. સુધારેલ કાચો નફો અને ખૂટતી રકમ લાયા, બેલેન્સિંગ ફિગર એટલે ક્વેશ્ચન માર્ક. 81,200 અહીંયા સુધારેલ નફા નુકસાન ખાતામાં જમા બાજુ ટ્રાન્સફર થશે અને અહીંયા એનું નામ લખી નાખો, સુધારેલ કાચો નફો. ચલો, પ્લસ 2,400 એટલે 83,600 થશે. અહીંયા લખી નાખો 83,600. એ 83,600 ને અહીંયા લખો. એમાંથી ઉપરની રકમો બાદ કરો. રકમો છેદ 6 માઇનસ આ કેટલા થશે તો કે 25,800. 25,800 માઇનસ આ 20 ને 24, 24,600 એટલે આવશે 33,200. વળી પાછી 200 આવી, પણ આ ઘટી મતલબ લક્ઝરી બસની વાત હશે. 33,200. આને નામ આપો સુધારેલ ચોખ્ખો નફો અને ક્વેશ્ચન માર્ક. એ 33,200 ને આ નફા નુકસાન ફાળવણી ખાતામાં ટ્રાન્સફર આપો. આ 33,200 અહીંયા લખી નાખો, સુધારેલ ચોખ્ખો નફો. અહીંયા સરવાળો કરો, 33,200. બીજી કોઈ જમા બાજુ રકમ છે જ નહીં, એ રકમ અહીંયા લખો, 33,200. એમાંથી એક એન્ટ્રી બાદ કરવાની છે, -3,500 એટલે 29,700. આ 29,700 તેને નામ આપી દો સુધારેલ વહેંચણી પાત્ર નફો. લાભ અને શુભ કયા પ્રમાણમાં વહેંચી લે છે તો કે સર કશું કહ્યું નથી. શું નથી કહ્યું કે કયા પ્રમાણમાં વહેંચી લે છે, પરંતુ અહીંયા એમણે જે વાર્ષિક હિસાબો તૈયાર કરીને આપણને આપ્યા છે એમાં નફાની વહેંચણી કરેલ છે. અને જો સરખા હિસ્સે નથી કરેલ તો તમે એવું ન કહી શકો કે ભાગીદારો નફો નુકસાન સરખે હિસ્સે વહેંચી લે છે, કારણ કે જો સરખે હિસ્સે વહેંચી લેતા હોત તો અહીંયા 19,000 હોવા જોઈએ. અહીંયા 19,000 ને અહીંયા 19,000 આપ્યા હોત તો જ આપણે તેવું કહી શકીએ કે ભાગીદારો સરખે હિસ્સે નફો નુકસાન વહેંચી લે છે, પણ અહીંયા સરખે હિસ્સે વહેંચી લેતા નથી. તો કે સાહેબ કેવી રીતે પ્રમાણ લાવશું? એકદમ સહેલું, આ નફાની વહેંચણી તે ખુદ પ્રમાણ જ કહેવાય. કોઈ કે સાહેબ શું કહેવા માંગો છો? તો 22,800 જેમ 15,200 આ પ્રમાણ જ છે. નાનું કરવું જ જોઈએ એવું કોઈ જ જરૂરી નથી, પણ તેમ છતાંય 2 શૂન્ય કોમન દેખાય છે તો 228 જેમ 152 આ પણ ચાલે. કોઈ વિદ્યાર્થી કે સર હજુ આને નાનું કરવું હોય તો આના પરથી નાનું કરવાને બદલે હું તમને આના પરથી પ્રમાણ નાનું કરતા શીખડાવું. કોઈ પણ દાખલામાં 99.99% કાયમ માટે લાઈફ ટાઈમ તમારે એપ્લાય થઈ જ જશે. તો કે સર કેવી રીતે? પહેલી રકમ ને બીજી રકમ વડે ભાગી જોવાની, અને જો ભાગી શકાતા હોય મતલબ આખું કેલ્સી ભરેલું ન આવતું હોય તો તેને લઈ લેવાના. એ પોસિબલ ન હોય તો બીજી રકમ ને પહેલી રકમ વડે ભાગવાની. બે માંથી એક તો પોસિબલ બનશે ને બનશે જ. તો અહીંયાની વાત કરીએ તો 22,800 ભાગ્યા 15,200 કરો તો કેટલા આવે છે? 1.5 મતલબ ભાગી શકાય છે. આખું કેલ્સી ભરેલું નથી આવતું એટલે 1.5. હવે આને 15,200 થી ભાગો તો 1.5. આ જેમ 15,200 ને 15,200 થી ભાગો તો 1 એટલે 1.5 જેમ 1. આ પ્રમાણમાં વહેંચો તો પણ સાચું જ છે. અને આ દશાંશ ચિહ્ન તમારે દૂર કરવો હોય તો એના બે રસ્તા. આને 2 વડે ગુણાકાર કરી નાખો તો કેટલા થશે? 3. અને આને 2 વડે ગુણાકાર કરો તો કેટલા થશે? 2. અથવા તો આ દશાંશ ચિહ્ન દૂર કરવા માટે એક દશાંશ ચિહ્ન વાળી રકમ છે તો દૂર કરવા માટે 10 વડે ગુણવા પડે. તો આને 10 વડે ગુણો તો 15 અને આને 10 વડે ગુણો તો 10. આ પણ સાચું પ્રમાણ છે, 15 જેમ 10 પણ. અને હવે આને 5 વડે ભાગશો
તો 5 તરી 15 અને 5 દુ 10. આમાંથી કોઈ પણ પ્રમાણમાં તમે નફો નુકસાન વહેંચશો તો આ પ્રમાણ છે, રેશિયો છે, જવાબ સરખો જ થાય. 228 જેમ 152 માં વહેંચશો તો પણ ચાલશે, 1.5 જેમ 1 માં વહેંચશો તો પણ ચાલશે, 3 જેમ 2 માં વહેંચશો તો પણ ચાલશે, અને 15 જેમ 10 માં વહેંચશો તો પણ ચાલશે. મતલબ અહીંયા ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 3 જેમ 2 છે. અને તેમ છતાંય તમારે ચેક કરવું તો ચેક કરી લો. 38,000 રૂપિયા નફો ભાગ્યા જેમનો સરવાળો 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ એટલે 22,800, 2 ઇઝ ઇક્વલ ટુ 15,200. મતલબ આ 38,000 ને કયા પ્રમાણમાં વહેંચેલ છે? 3 જેમ 2 માં. તો કેટલા ભાગમાં આવ્યા? 22,800 અને 15,200. મતલબ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આ દાખલામાં ભાગીદારો વચ્ચે કયું છે? તો કે 3 જેમ 2 અથવા તો 15 જેમ 10 અથવા તો 1.5 જેમ 1 અથવા તો 228 જેમ 152 અને અથવા તો 22,800 જેમ 15,200. તો આપણે નફો 3 જેમ 2 માં વહેંચી દો તો કેટલો ભાગમાં આવશે? ગણી નાખો. 29,700 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ તો 17,820. અહીંયા લખી નાખો. આ 17,820 અને 2 ઇઝ ઇક્વલ ટુ એટલે 11,880. આનો સરવાળો કરશો એટલે 29,700 થઈ જશે. એની એન્ટ્રી ક્રોસ કરાવી દો. ઉપર મુજબ શું લખશો? સુધારે વહેંચણી પાત્ર નફો. કેટલો? 17,820. આ 17,820 અને 11,880. હવે અહીંયા મૂડી ખાતા છે જમા બાજુનો સરવાળો વધારે થશે. 11,880 પ્લસ 31,500 એટલે આ આવશે 43,380. અને લાભની વાત કરીએ તો 17,820 પ્લસ 42,000 એટલે 59,000. આ 59,820 એને અહીંયા લખી નાખો. 59,820 અને 43,380. હવે 59,000 માંથી 12,000 બાદ થાય તો કેસર 47,000. તો 47,820 વિધાઉટ કેલ્સી થઈ જાય. અને 43 માંથી 6 બાદ કરો તો કેસર 37 અને ઉપરના 380. તમે એવું લાગે તો કેલ્સી થી નથી કરજો હો ને. તારીખ ઉપર મુજબ બાકી આગળ લઈ ગયા. અને અહીંયા મારે ક્વેશ્ચન માર્ક કરવો પડે હો ને. તમારે તો પણ ચાલે. ચલો મૂડી ખાતાની બાકી અહીંયા પાકા સરવાળામાં લખી નાખો. ભાગીદારોના હા પણ શું? તો કે સર મૂડી ખાતા. મૂડી ખાતાની બાકી લાભ અને શું કેટલી હતી જોઈ લો તો 47,820 અને 37,380 લખો. 47,820 આ 47,820 અને 37,380 એટલે આઉટર કોલમમાં કેટલા જશે? તો મારે ફરીથી કરવા પડશે. 47,820 પ્લસ 37,380 એટલે 85,200. વળી પાછી 85,200 થઈ ગઈ. અને એની અંદર પ્લસ કરવાના કેટલા? તો કે 8,800 એક જ રકમ એટલે આવશે 94,000. તો અહીંયા લખી નાખો 94,000 અને મિલકત લેણા બાજુનો સરવાળો પણ 94,000 જ આવશે અને 94,000 જ થવો જોઈએ. કરો સરવાળો. તો અહીંયા 54 ને 12 એટલે 66,000 પ્લસ અહીંયા કેટલા છે? તો કે 600 એટલે 1000 એટલે 28,000 એટલે આયા 94,000. સરવાળો સરખો થઈ ગયો. મતલબ અહીંયા આપણો દાખલો હજુ પૂરો થયો નથી. બોર્ડની એક્ઝામમાં હવાલા નોંધ નહીં પૂછે પણ અહીંયા હવાલા નોંધ પૂછી છે અને મારે શીખડાવી છે. 90 અપની રેન્જ વાળા વિદ્યાર્થીઓને
આવડવી જ જોઈએ, તો આવડવી જ જોઈએ. તો હવે કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે, સાહેબ હવાલા નોંધો એટલે શું? તો હવાલા નોંધો એટલે આમ નોંધ લખવાની, મતલબ હવાલાની આમ નોંધ લખવાની. તો આમ નોંધના ખાનાની તૈયારી કરો. તો 2 લાઈનનો બોર્ડર પટ્ટો પાડો. ખબર છે ઉપર 2 લાઈન છોડીને આપણે 2 લાઈનનો બોર્ડર પટ્ટો પડાવતા હતા? તો કે હા સર. કેટલા પેજના ખાના પાડીશું? તો લગભગ 1 પેજથી 1.25 પેજ જેટલું થશે, બાબત જે સાથે લખીશું તો. એટલે તમે 1 પેજના પહેલા પાડી દો અને પછી ખૂટે તો બીજા પેજના પાડી દેજો. કોઈ કે સાહેબ તમે શું કરશો? હું તો 1.5 પેજના જ પાડી દઉં હો ને, કારણ કે મને વચ્ચે પછી ડિસ્ટર્બ કરે એ નહીં ગમે. આ તારીખનું કોલમ અને અહીંયા પછીના પેજ ઉપર પણ હું તૈયારી કરીને રાખું, એટલે વચ્ચે આપણે ડિસ્ટર્બ ન થઈએ. ચલો આ જમા રકમ લખીશું, પછી અહીંયા ઉધાર રકમ માટેનું, પછી અહીંયા ખાતા વહી પાન નંબર માટેનું, પછી અહીંયા તારીખ માટેનું. જો કે આ બધા એક જ તારીખના વ્યવહાર છે, એટલે આપણે તારીખના કોલમની અંદર ક્રમ લખીશું, આમ નોંધના ક્રમ. ચલો અહીંયા લખી નાખો સેન્ટરમાં. તો કે સર શું? હવાલા નોંધ. પછી અહીંયા લખાય તારીખ, પછી અહીંયા વિગત, પછી ખાતા વહી પાન નંબર અથવા ખાટલાને પાયા 4. અહીંયા ઊભા થવાનું અને અહીંયા જમવા બેસવાનું, મતલબ જમા રૂપિયા. સહેલું તો છે. ચલો હવાલા નોંધનો મતલબ હવાલાની આમ નોંધ. ઉપજ ખર્ચના ખાતા બંધ કરીને જે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ, મતલબ વેપાર ખાતે, નફા નુકસાન ખાતે, નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જઈએ છીએ, તેની નોંધ લખવાની નથી. ફક્ત હવાલા નોંધનો મતલબ હવાલાની જ આમ નોંધ લખવાની છે. તો પહેલા હવાલાની નોંધ જો તો પહેલો હવાલો શેનો હતો? તો પહેલો હવાલો હતો મૂડી પર 5% વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો મૂડી પર વ્યાજની આપણે શું નોંધ કરી હતી? તો કે સર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખ્યા મૂડી પર વ્યાજ 3,500 રૂપિયા. અને બીજી એન્ટ્રી આપણે ભાગીદારના મૂડી ખાતે, લાભના મૂડી ખાતે જમા કર્યા 2,000 અને શુભના મૂડી ખાતે જમા કર્યા 1,500. મતલબ હવાલો શું બન્યો? તો કે મૂડી પર વ્યાજ ખાતે ઉધાર, તે લાભ અને શુભના મૂડી ખાતે જમા. તો લખી નાખો પહેલી હવાલા નોંધ અથવા તો પહેલા હવાલાની હવાલા નોંધ. મૂડી પર વ્યાજ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે સર 3,500 રૂપિયા. તે લાભના મૂડી ખાતે અને તે શુભના મૂડી ખાતે જમા. લાભનું મૂડીનું વ્યાજ કેટલું હતું? તો કે સર 2,000. શુભની મૂડીનું વ્યાજ કેટલું હતું? તો કે સર 1,500 રૂપિયા. ચલો આની બાબત જે શું લખાય છે ખબર જ છે ને? 11મા ધોરણમાં સારી રીતે ભણ્યા હોય. બાબત જે મૂડી પર વ્યાજની હા પણ શું? હવાલા નોંધ. હા પણ હવાલા નોંધ શું? હવાલા નોંધ કરી તેના અને બ્રેકેટ આપણો કમ્પ્લીટ થઈ ગયો. અને અહીંયા વિગતના ખાનામાં લાઈન દોરી નાખો. ચલો પહેલી હવાલા નોંધ પૂરી. પછી વાત કરીએ સેકન્ડ નંબરના હવાલાની નોંધ. તો બીજો હવાલો શેનો હતો? તો કે સર બીજો હવાલો કંઈક હતો, એ કંઈક ન ચાલે. જો સ્થિર મિલકતો પર 10% લેખે ઘસારો ગણવાનો છે, તો સ્થિર મિલકતો પર 10% ઘસારો ગણવાની હતી. તેની આપણે નોંધ શું કરી? તો કે સર સ્થિર મિલકતોમાંથી બાદ કર્યા. હવે જો સ્થિર મિલકતોની ઉધાર બાકી હોય અને એમાંથી બાદ કર્યા, એનો મતલબ સ્થિર મિલકતો ખાતે જમા કર્યા કહેવાય. અને જો પ્લસ કર્યા તો મતલબ સ્થિર મિલકતો ખાતે ઉધાર કર્યા હોય. જે બાકી હોય એનું એ ખાતું ફરીથી કરો તો પ્લસ થયા કહેવાય.
અને ઓપોઝિટ અસર આપો, વિરુદ્ધ અસર આપો તો માઇનસ કર્યા કહેવાય. અહીંયા સ્થિર મિલકતોમાંથી માઇનસ કર્યા, સ્થિર મિલકતોની ઉધાર બાકી હોય એમાંથી માઇનસ કર્યા, મતલબ સ્થિર મિલકતો ખાતે જમા કર્યા કહેવાય. તેમ છતાં એ ખબર ન પડે તો અહીંયા બીજી અસર જો. બીજી અસર શું કરીએ આપણે? તો કે સાહેબ સ્થિર મિલકતો પર ઘસારા ખાતે, અને સ્થિર મિલકતોનું ઘસારા ખાતું શું થયું છે? ઉધાર થયું છે. તો આમ નોંધ શું બની? સ્થિર મિલકતો પર ઘસારા ખાતે ઉધાર અને તે સ્થિર મિલકતો ખાતે જમા. હવાલા નોંધ બની ગઈ. તો લખો સ્થિર મિલકતો પર, સ્થિર મિલકતો પર ઘસારા ખાતે ઉધાર. જો કે 11મા ધોરણમાં પણ આવતું હોય છે આ. તે સ્થિર મિલકતો ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સર 6000 રૂપિયા. 6000 ઉધાર અને 6000 જમા. બાબત જે લખી નાખો. બાબત જે સ્થિર મિલકતો પર. કોના પર? સ્થિર મિલકતો પર. શેની? તો કે સર ઘસારાની. હા પણ ઘસારાની શું? જોગવાઈ. હા પણ જોગવાઈ શું કરી તેના, અને બ્રેકેટ કમ્પ્લીટ. બીજા હવાલાની હવાલા નોંધ પૂરી થઈ ગઈ. હવે ત્રીજા હવાલાની હવાલા નોંધ લખો અહીંયા. ત્રીજો હવાલો. ત્રીજો હવાલો શેનો તો જુઓ તો જરાક. તો કે સર ત્રીજો હવાલો ભાડું ₹200 અગાઉથી ચૂકવ્યું છે. તો ભાડું ₹200 અગાઉથી ચૂકવેલ છે તેની આપણે શું અસર આપી હતી? તો એક ભાડામાંથી આપણે બાદ કર્યા હતા. અહીંયા ભાડું ઓફિસ ખર્ચાની અંદર સમાયેલું હોય એટલે ઉપર ઓફિસ ખર્ચા લખ્યા છે. ઓફિસ ખર્ચાની અંદર જે ભાડું સમાયેલું હોય એ ભાડામાંથી ₹200 બાદ કર્યા. ભાડાની ઉધાર બાકી હોય એમાંથી બાદ કર્યા, મતલબ ભાડાનું ખાતું જમા કર્યું કહેવાય. અને બીજી એન્ટ્રી અગાઉથી ચૂકવેલ ભાડું, તે આપણું લેણું કહેવાય. બીજી એન્ટ્રી આપણે અહીંયા લખી, મતલબ અગાઉથી ચૂકવેલ ભાડાનું ખાતું આપણે ઉધાર કર્યું, નવું ખાતું ઊભું થયું. તો આમ નોંધ શું બની? અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે ઉધાર. આ ઉધાર બાકી, મિલકત લેણા બાજુ, અને તે ભાડા ખાતે જમા. ભાડાનું ખાતું તે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું કહેવાય, અને અગાઉથી ચૂકવેલ ભાડાનું ખાતું એ વ્યક્તિ ખાતું કહેવાય. તો લખો અગાઉથી. હા પણ શું? ચૂકવેલ. હા પણ ચૂકવેલ શું? ભાડા ખાતે ઉધાર. ભાડા ખાતે ઉધાર. તે કોના ખાતે જમા? ભાડા ખાતે જમા. ચૂકવેલ ભાડાની ઉધાર બાકી હોય તેના ખાતે જમા થાય છે, મતલબ ભાડામાંથી બાદ થાય. કેટલા રૂપિયા? તો કે સર ₹200. અગાઉથી ચૂકવેલ ભાડાનો હવાલો કર્યો આપણે. બાબત છે અહીંયા લખી નાખો. બાબત જે અગાઉથી ચૂકવેલ ભાડાની, અગાઉથી ચૂકવેલો. હા પણ શું? ભાડાની. ભાડાની શું? હવાલા નોંધ. હવાલા નોંધ. હા પણ હવાલા નોંધ શું કરી તેના. લો ત્રીજા હવાલાની હવાલા નોંધ પૂરી. અહીંયા લાઈન દોરી નાખો એટલે કમ્પ્લીટ થઈ જાય. પછી ચોથો હવાલો. ચોથો હવાલો શું હતો? તો ચોથો હવાલો હતો રોકાણો પર ₹400 વ્યાજ મળવાનું બાકી છે. તો તેની આપણે નોંધ શું કરી હતી? તો કે સર નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે લખ્યા રોકાણો પર વ્યાજ, મતલબ રોકાણો પર વ્યાજનું ખાતું જમા થયું. અને બીજું લેણું જે આપણું વ્યાજ થયું એનું ખાતું ઉધાર કર્યું, મતલબ કયું ખાતું ઉધાર કર્યું? મળવાનું બાકી રોકાણો પર વ્યાજ. હવાલા નોંધ થઈ ગઈ. મળવાના બાકી રોકાણો પર વ્યાજ ખાતે ઉધાર, તે રોકાણો પર વ્યાજ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સર ₹400. તો લખો મળવાનું બાકી. હા પણ શું? રોકાણો પર વ્યાજ. રોકાણો પર વ્યાજ ખાતે ઉધાર. આપણું લેણું કહેવાય, વ્યક્તિ ખાતું ગણાય. તે રોકાણોના વ્યાજ ખાતે અથવા તો રોકાણો પર વ્યાજ ખાતે જમા. કેટલા રૂપિયા?
તો કે સર 400 રૂપિયા, 400 રૂપિયા ઉધાર અને 400 રૂપિયા જમા. બાબત જે લખી નાખો. બાબત જે મળવાના બાકી, હા પણ શું? રોકાણો પર વ્યાજ, રોકાણો પર વ્યાજ ની હવાલા નોંધ, હવાલા નોંધ કરી તેના. અને અહીંયા અંડરલાઈન કરી નાખો એટલે વાહ ભાઈ વાહ. ચલો પછી 5મા નંબરના હવાલાની નોંધ. 5મા નંબરનો હવાલો શેનો તો જો તો જરાક. ગાલખાત અનામત ₹600 રાખવાનું છે, મતલબ ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. અહીંયા હું તમને વધારે ડીપમાં નહીં લઈ જાઉં, ખાલી એટલું જ કહીશ કે ગાલખાત અનામતની જોગવાઈ ડાયરેક્ટ નફા નુકસાન ખાતે ઉધાર થાય. કોઈ કે સાહેબ ડાયરેક્ટ નફા નુકસાન ખાતે ઉધાર થાય એનો મતલબ શું થયો? તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે રોકાણો પર વ્યાજ જમા કર્યું, એની હવાલા નોંધ શું કરી? મળવાના બાકી રોકાણો પર વ્યાજ ખાતે ઉધાર, તે રોકાણો પર વ્યાજ ખાતે જમા, એ આપણે હવાલા નોંધ કરી. અને પછી રોકાણો પર વ્યાજનું ખાતું બંધ કરીને જ્યાં નફા નુકસાન ખાતે જમા બાજુ લાવ્યા એની નોંધ લખી નથી, કારણ કે અહીંયા ફક્ત આપણને શેની નોંધ માંગી છે? હવાલાની નોંધ માંગી છે. જ્યારે ગાલખાત અનામતની જોગવાઈ ડાયરેક્ટ જ નફા નુકસાન ખાતે ઉધાર થાય, પછીથી અલગથી ખાતું બંધ કરવાની નોંધ થાય નહીં. મતલબ કે નફા નુકસાન ખાતે ઉધાર, તે ગાલખાત અનામત ખાતે જમા 600 રૂપિયા. અને ગાલખાત અનામતનું ખાતું પાકા સરયામાં બે રીતે દર્શાવી શકાય. દેવાદારોમાંથી બાદ કરીને પણ દર્શાવી શકાય અને પાકા સરયામાં મૂડી દેવા બાજુ પણ દર્શાવી શકાય. અને પછીના વર્ષે નેક્સ્ટ યર દેવાદારોના ખાતાની બાકી પણ આગળ ખેંચી જવામાં આવે છે અને ગાલખાત અનામતના ખાતાની પણ બાકી આગળ ખેંચી જવામાં આવે છે. તો અહીંયા હવાલા નોંધ શું થશે? ગાલખાત અનામતની જોગવાઈની નોંધ શું થશે? તો નફા નુકસાન ખાતે ઉધાર, તે ગાલખાત અનામત ખાતે જમા 600 રૂપિયા. તો કે સર સાવ સહેલું થઈ ગયું, ડાયરેક્ટ નફા નુકસાન ખાતે ઉધારી દેવાની. હાસ તો લખો નફા નુકસાન ખાતે ઉધાર 600 રૂપિયા, તે ગાલખાત અનામત ખાતે જમા, તે ગાલખાત અનામત ખાતે જમા. કેટલા રૂપિયા? 600 રૂપિયા. બાબત છે તો સાવ સહેલી છે, લખો. શું લખશો? બાબત છે હા પણ શેની? લખો તો ખરા. ગાલખાત અનામતની શું કરી? જોગવાઈ, જોગવાઈ કરી તેના. અથવા એવું પણ લખી શકાય ગાલખાત અનામતની હવાલા નોંધ કરી તેના. ચલો ત્યારબાદ 6ઠ્ઠા નંબરનો હવાલો. 6ઠ્ઠા નંબરનો હવાલો શેનો હતો? તો કે વેચાણ ખાતાનો સરવાળો ₹2000 ઓછો ગણ્યો છે. તો એની નોંધ આપણે શું કરી હતી? તો વેચાણમાં પ્લસ કર્યા હતા. વેચાણ ખાતાની જમા બાકી હોય એમાં પ્લસ કર્યા, મતલબ વેચાણ ખાતે જમા કર્યા કહેવાય. એટલે વેચાણ ખાતે જમા 2000. અને બીજી એન્ટ્રી આપણે ઉપલક ખાતે અસર આપી હતી, પણ ઉપલક ખાતું આપણે અહીંયા પાકા સરયામાં દર્શાવેલું નહોતું. તો કે સર ક્યાં હતું? તો એમને જે વાર્ષિક હિસાબ તૈયાર કર્યા હતા ત્યારે જો આ ઉપલક ખાતાની બાકી હતી. કેટલા રૂપિયા બાકી હતી? તો કે સર 2000 રૂપિયા. એ બાકી શું થઈ ગઈ હતી? રદ થઈ ગઈ હતી. તો આમનું શું બની? વેચાણ ખાતે જમા. તો કયું ખાતું ઉધાર કર્યું કહેવાય? તો કે સર ઉપલક ખાતું. ઉપલક ખાતાની જમા બાકી હતી, ઉપલક ખાતું ઉધાર કર્યું, એટલે આ ખાતું વાઇન્ડ અપ થઈ ગયું, ક્લોઝ થઈ ગયું. હવાલા નોંધ શું બની? વેચાણ ખાતે જમા. તો પછી કોના ખાતે ઉધાર? તો કે સર ઉપલક ખાતે. અને આવી નોંધ તમારે 11મા ધોરણના ભૂલ સુધારણના ચેપ્ટરમાં પણ શીખવામાં આવી છે. બસ એ જ નોંધ છે, ભૂલ સુધારણના નોંધ જ કહેવાય. લખો તો કે સર શું? ઉપલક ખાતે. કોઈ પૂછે કેવું લખ? ઉપલક. ઉપલક ખાતે ઉધાર, તે કોના ખાતે જમા? તો કે
કે વેચાણમાં પ્લસ કર્યા, વેચાણ ખાતાની જમા બાકી હોય અને વેચાણ ખાતે જમા કરીએ એટલે વેચાણમાં પ્લસ થયા. કેટલા રૂપિયા? તો કે સર 2000 રૂપિયા. આ ઉધાર અને 2000 રૂપિયા જમા. બાબત જે લખી નાખો. બાબત જે શેની હવાલા નોંધ કરી? તો કે વેચાણ ખાતાનો સરવાળો ઓછો ગણેલ તેના. ચલો અહીંયા મારું પેજ પૂરું થાય છે એટલે આ કવરિંગ લાઈન આપી દઉં અને હવે નેક્સ્ટ પેજ ઉપર લખીશ. તો હવે છઠ્ઠા પછી સાતમો હવાલો શેનો હતો? તો સાતમો હવાલો હતો અને છેલ્લો ખરીદી ₹800 નોંધવાની બાકી છે. તો એની એન્ટ્રી શું થાય? ખરીદીની જ આમ નોંધ કરી નાખો ને. ખરીદ ખાતે ઉધાર, તે લેણદારો ખાતે જમા. આપણે શું કર્યું? વેચેલ માલની પડતરમાં પ્લસ કર્યા, કારણ કે ખરીદી વેચેલ માલની પડતરની અંદર સમાયેલી હોય એટલે અહીંયા આપણે પ્લસ કર્યા. ખરેખર વેચેલ માલની પડતર ખાતે ઉધાર જમા નથી કર્યા. આપણે કોના ખાતે ઉધાર કર્યા છે? ખરીદ ખાતે ઉધાર કર્યા છે. મતલબ ખરીદ ખાતે ઉધાર 800 રૂપિયા. ખરીદ ખાતાની ઉધાર બાકી હોય અને ખરીદ ખાતે ઉધાર મતલબ પ્લસ થાય. ખરીદ ખાતે ઉધાર તે જેમની પાસેથી આપણે માલ ખરીદીએ તે આપણા લેણદારો કહેવાય. તે લેણદારો ખાતે જમા એટલે લેણદારોને દેવામાં આપણે પ્લસ કરીને દર્શાવ્યા. તો હવાલા નોંધ પૂરી થઈ ગઈ. લખો 7મા નંબરની શું લખાય છે? ખરીદ ખાતે ઉધાર તે કોના ખાતે જમા? તો કે સર જેમની પાસેથી માલ ખરીદ્યો તે મતલબ લેણદારો. તે લેણદારો ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સર 800 રૂપિયા. 800 રૂપિયા ઉધાર અને 800 રૂપિયા જમા. બાબત છે ખરીદી હા પણ શું નોંધવાની? હા પણ નોંધવાની શું? રહી ગયેલો તેના. ચલો અહીંયા આપણી બધી જ હવાલા પૂરી થઈ ગઈ એટલે અહીંયા હું આ કવરિંગ લાઈન આપી દઉં હો ને, અને પછી સરવાળા માટેની કુલ માટેની લાઈન આપી દઉં અને રકમ નીચે 2 લાઈન થાય એટલે આવી રીતે લાઈન દોરી નાખો અને હવે અહીંયા લખી નાખો. શું લખશો? ઠંડા ઠંડા કુલ કુલ. ઠંડા મતલબ કોકા કોલા. જબ ચાહે તબ હો જાય કોકા કોલા આંજોય. કુલ સરવાળો એમાં તો મારે પણ કેલ્સીની જરૂર પડશે. ઉધાર જમા સરખી જ રકમ હોય, ગમે તે રકમનો સરવાળો કરો હો ને. 3 ને 6 9,000 ને 500 પ્લસ 200 ને 400 600 પછી 600 અને 2000 મતલબ 2000 ને 600 અને પછી આ પેજની વાત કરીએ તો 800 એટલે કુલ સરવાળો થયો આ 13,000 અને 500. અહીંયા પણ 13,000 ને 500. હવાલા નોંધ પૂરી થઈ ગઈ. આ ખાનાની લાઈન થોડી કટ કરી નાખો. ચલો અહીંયા આપણો દાખલો સંપૂર્ણ પૂરો થાય છે. આ હવાલા નોંધ બોર્ડની એક્ઝામમાં 2 વખત દાખલો પૂછાઈ ગયો પણ પૂછી નહોતી એટલે તમારી વખતે પણ 99.99% નહીં પૂછે પણ 90 અપની રેન્જ વાળા વિદ્યાર્થીઓને આવડતી હોવી જરૂરી છે એટલે મેં તમને ભણાવી દીધી છે. તો કશો વાંધો નહીં. હવે ક્વેશ્ચન નંબર આ કયો હતો? તો કે સર 23 અને છેલ્લો ક્વેશ્ચન આ ચેપ્ટરનો બાકી છે 24. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. અત્યારે હાલ સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.